અદાણી મુદ્દે સંસદમાં વિરોધ પક્ષના નેતાઓએ કર્યું વિરોધ પ્રદર્શન। અદાણી મુદ્દે સંસદ પરિસરમાં વિરોધ પક્ષના નેતાઓએ મહત્વપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું। ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન યોજાયેલા આ વિરોધમાં વિવિધ વિરોધ પક્ષોના નેતાઓએ અદાણી ગ્રુપ સામેના આરોપોની સંપૂર્ણ તપાસની માંગ કરી। આ વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના પ્રખ્યાત નેતાઓ હાજર રહ્યા। તેઓએ અન્ય વિરોધ પક્ષના સાંસદો સાથે કાળા ઝોલા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના કાર્ટૂન અને મોદી અદાણી ભાઈ ભાઈ જેવા સૂત્રો છપાયેલા હતા। નેતાઓએ કાળા ઓવર જેકેટ્સ પહેર્યા હતા, જેમાં મોદી અદાણી એક છે અને અદાણી સેફ છે જેવા સ્ટીકર્સ લગાવેલા હતા। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ સામેના ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગ પુનરાવર્તિત કરી। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અદાણી સાથેના તેમના નજીકના સંબંધોને સુરક્ષિત કરવા માટે તપાસ ટાળવાનો આરોપ લગાવ્યો। વિરોધમાં રાહુલ ગાંધી દ્વારા લેવામાં આવેલ મોક ઇન્ટરવ્યૂ પણ શામેલ હતું, જેમાં કોંગ્રેસના સાંસદોએ મોદી અને અદાણીના માસ્ક પહેર્યા હતા, જે તેમના કથિત નજીકના સંબંધનું પ્રતીક છે। વિપક્ષના વિરોધ તાજેતરના યુએસ કોર્ટમાં અદાણી ગ્રુપ સામેના આરોપોના પગલે આવ્યો છે, જેનાથી વ્યાપક વિવાદ ઉભો થયો છે। નેતાઓએ પ્રધાનમંત્રીએ સંસદમાં આ મુદ્દે બોલવું જોઈએ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ તેવી માંગ કરી। લોકસભા સચિવાલય દ્વારા સાંસદોને સંસદના દરવાજા સામે વિરોધ પ્રદર્શન ન કરવા માટેની સલાહ છતાં વિપક્ષના નેતાઓ પ્રવેશ દ્વાર પર એકત્ર થયા, સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માંગણીઓ દર્શાવી। આ વિરોધે અદાણી મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે વધતા તણાવને હાઇલાઇટ કર્યો, જેમાં વિપક્ષે સરકાર પર ઉદ્યોગપતિને તપાસથી બચાવવાનો આરોપ લગાવ્યો। अदानी के मुद्दे पर एक और प्रदर्शन हो रहा है संसद परिसर में विपक्ष के द्वारा, और एक बार फिर आप देखिए मंगलवार विपक्ष के सांसदों के द्वारा और प्रियंका गांधी हो, राहुल गांधी हो, सब लोगों के हाथ में हम एक बैग देख रहे हैं और मोदी और अदानी की तस्वीर है और जो नारे हैं लगाए जा रहे हैं वो आप सुन सकते हैं। घेरेबंदी की जा रही है प्रधानमंत्री जो है